હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના આપણા વિડીયોમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમના યુનિટ 1નો ક્વેશ્ચન નંબર 4 ભણશું. ક્વેશ્ચન નંબર 4, ઇન્ટ્રોડક્શન ટુ બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ ટર્મ્સ. મીન્સ કે ઓપરેટિંગ સિસ્ટમની બેઝિક કઈ કઈ ટર્મ્સ છે કે જેનું આપણે ઇન્ટ્રોડક્શન આ ક્વેશ્ચનની અંદર આપણે જોવાનું છે. પહેલી ટર્મ્સ છે જોબ, સેકન્ડ પ્રોસેસ, થર્ડ ફાઇલ, ફોર્થ કમાન્ડ ઇન્ટરપ્રિટર. બરાબર. હવે આ ચારે ચાર ટર્મ્સને આપણે ડીપમાં સમજીએ. ફર્સ્ટ, જોબ. In certain computer operating system, a job is the unit of work that a computer operator gives to the operating system. In certain computer operating system, certain એટલે ચોક્કસ, કોઈ ચોક્કસ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની અંદર a job is the unit of work that a computer operator gives to the operating system. જોબ શું છે તો કે ઇઝ ધ યુનિટ ઓફ વર્ક. અલગ અલગ કામ ભેગા કરીને કોઈ એક બનાવવામાં આવે એને શું કહેવાય? જોબ કહેવાય. that a computer operator gives to the operating system. અને એને ઓપરેટિંગ સિસ્ટમને કોણ આપે છે પ્રોસેસ કરવા માટે? તો કે કોમ્પ્યુટર ઓપરેટર. ફોર એક્ઝામ્પલ, a job could be the running of an application program such as a weekly payroll program. એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને કે જોબ could be the running of an application program such as a weekly payroll program. વીકલી પેરોલ પ્રોગ્રામ એટલે કે દર અઠવાડિયે કોઈની સેલરી થતી હોય તો એનું તમારે જે આખું તમારે જે પેરોલ સિસ્ટમ આખી ક્રિએટ કરવાની હોય તો એ તમારું શું છે? એક પ્રકારની જોબ છે. આ જોબ ઇઝ યુઝ્યુઅલી સેડ ટુ બી રન ઇન બેચ મોડ. જોબ છે મોટા ભાગે કયા મોડની અંદર કામ કરતી હોય છે તો કે બેચ મોડની અંદર. બેચ મોડ શું છે આપણે આગળ જોઈ કીધું. ક્વેશ્ચન નંબર 3માં આપણે સમજી ગયા છીએ. The operator or job scheduler gives the operating system a batch of jobs to do. મીન્સ કે the operator or job scheduler, કોઈ ઓપરેટર અથવા તો કોઈ જોબ તૈયાર કરનાર માણસ gives the operating system, ઓપરેટિંગ સિસ્ટમને શું આપે છે તો કે a batch of jobs. અલગ અલગ જોબ્સની જે બેચ બનાવેલી હોય એ બેચ આખી એને શું આપે છે? એને ઉપર પ્રોસેસ કરવા માટે એને એલોકેટ કરે છે. And these are performed in the background when time sensitive interactive work is not being done. And these are performed in the background. અને આ બધી જે જોબ છે એ બેકગ્રાઉન્ડની અંદર કામ કરતી હોય છે. ક્યારે? તો કે when time sensitive interactive work is not being done. time sensitive નો મીનિંગ થાય ટુ ડિલિવર બાય અ પર્ટિક્યુલર ટાઈમ. કોઈ પર્ટિક્યુલર ટાઈમની અંદર તમારું જોબનું કામ પૂરું ન થાય તો એ કામ છે એને બેકગ્રાઉન્ડની અંદર શું કરતા હોય છે? એની પ્રોસેસ કરતા હોય છે. આ કઈ ટર્મની વાત થઈ આપણી? જોબ. હવે સેકન્ડ આપણે જોઈએ પ્રોસેસ. ઇટ ઇઝ અ કી કન્સેપ્ટ ઇન ઓલ ઓપરેટિંગ સિસ્ટમ. સિમ્પલ વસ્તુ છે. પ્રોસેસ જ ન થતી હોય તો ઓપરેટિંગ સિસ્ટમનું કંઈ કામ નથી. એટલા માટે એને કેવો કન્સેપ્ટ કીધો છે? કી કન્સેપ્ટ. મીન્સ કે મેઇન કન્સેપ્ટ છે કોણ છે? પ્રોસેસ. પ્રોસેસ ઇઝ બેઝિકલી પ્રોગ્રામ વિચ ઇઝ ઇન એક્ઝિક્યુશન. પ્રોસેસ એ શું છે? એક પ્રકારનો પ્રોગ્રામ જ છે કે જ્યારે કોઈ પણ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થતું હોય તો એને શું કહેવાય છે? પ્રોસેસ કહેવાય છે. એ પણ એક પ્રકારનો શું થઈ ગયો? તમારો પ્રોગ્રામ. All the information about each process is stored in a table called process table. All the information about each process, દરેક પ્રોસેસને લગતી જે પણ માહિતી હોય છે એ સ્ટોર ઇન અ ટેબલ, એને એક ટેબલમાં સ્ટોર કરવામાં આવે છે અને એને આપણે શું કહીએ? પ્રોસેસ ટેબલ. વિચ ઇઝ મેન્ટેન બાય ઓપરેટિંગ સિસ્ટમ. અને એને મેન્ટેન કોના દ્વારા કરવામાં આવે છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા. The process table is an array of structure for each process. દરેક પ્રોસેસનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરનું એક એરે બનાવવામાં આવે છે અને એ એરેને આપણે અહીંયા શું કહીએ છીએ? પ્રોસેસ ટેબલ. એરે શું છે એ તમે તમારા સેમેસ્ટર 1 અને 2માં ભણી ગયા છો એટલે તમને ખ્યાલ હશે કે એરે શું છે. એરેનો સિમ્પલ મિનિંગ તમને ખ્યાલ હશે. A process executes in its own address space. પ્રોસેસ છે દરેક પોતાના એડ્રેસની અંદર જ શું થતી હોય છે? એક્ઝિક્યુટ થતી હોય છે. બીજા કોઈના એડ્રેસ પાસે એક્ઝિક્યુટ થવા જતી નથી. ટુ રન અ પ્રોસેસ, another process is required. કોઈ એક પ્રોસેસને એનું પોતાનું એક્ઝિક્યુટ કરવા માટે ઘણીવાર બીજી પ્રોસેસની પણ શું જરૂરિયાત પડતી હોય છે. એટ ધેટ ટાઈમ ધ સેકન્ડ પ્રોસેસ બીકમ્સ ચાઇલ્ડ પ્રોસેસ ઓર ફર્સ્ટ પ્રોસેસ. એ જ સમયે તમારી સેકન્ડ પ્રોસેસ છે તમારી શું કહેવાય? ચાઇલ્ડ પ્રોસેસ કહેવાય. શું કામ? પહેલી પ્રોસેસ છે એને માનો કે સેકન્ડ પ્રોસેસની જરૂર પડે પોતાનું આઉટપુટ લાવવા માટે તો સેકન્ડ પ્રોસેસ છે તમારી શું થઈ ગઈ? ચાઇલ્ડ કહેવાય. અહીંયા જુઓ, અહીંયા એ નામની જે પ્રોસેસ છે એ કેવી કહેવાય? કે તમારી પેરેન્ટ પ્રોસેસ કહેવાય. એને ચાઇલ્ડ મીન્સ કે એની પ્રોસેસને પૂરી કરવા માટે કોની જરૂર પડે છે? બી અને
સી ની. હવે જો અહીંયા બી ને પોતાનું કામ પૂરું કરવા માટે કોની જરૂર પડે છે? ડી ની. તો બી છે એ નામની જે પ્રોસેસ છે એની ચાઇલ્ડ પ્રોસેસ કહેવાય, અને ડી છે એ કોની ચાઇલ્ડ પ્રોસેસ છે? તો કે એ બી ની ચાઇલ્ડ પ્રોસેસ છે. વન પ્રોસેસ મે રિક્વાયર્ડ મોર દેન વન ચાઇલ્ડ પ્રોસેસ ફોર એક્ઝિક્યુશન. ઘણીવાર એવું બની શકે કે કોઈ એક પ્રોસેસને એક કરતા વધારે ચાઇલ્ડ પ્રોસેસની જરૂરિયાત પડતી હોય છે. એના ઉપર એક્ઝિક્યુશન એનું આઉટપુટ લાવવા માટે કોઈ એક પ્રોસેસને એક કરતા વધારે ચાઇલ્ડ પ્રોસેસની જરૂરિયાત પડતી હોય છે. ધ સસ્પેન્ડેડ પ્રોસેસ વિચ કન્સિસ્ટ ઓફ ઇટ્સ ઓન એડ્રેસ સ્પેસ ઇઝ કોલ્ડ કોર ઇમેજ. ઘણીવાર કેવું થાય છે, કોઈ એક પ્રોસેસ છે એને સસ્પેન્ડ મીન્સ કે એના ઉપર કામ કરવાનું તમે બંધ કરી દીધું છે, તો પણ એની જે સ્પેસ છે એને તમે મેમરીમાં એલોકેટ કરેલી હોય છે, તો એ એલોકેટ કરેલી સ્પેસ છે એ જ્યાં સુધી રિમૂવ ન કરે તો એને આપણે શું કહી શકીએ? કોર ઇમેજ. મીન્સ કે આપણને ઉપયોગમાં નથી આવતું, પણ જ્યારે આપણે એને જરૂરિયાત હોય છે ત્યારે આપણને નડે છે. સિમ્પલ વસ્તુમાં જોઈએ તો અત્યારે ચોમાસાની સિઝનમાં રોડ ઉપર બરોબર વચ્ચોવચ્ચ ખાડો પડ્યો હોય તો એ જગ્યાનો આપણે ઉપયોગ નથી કરી શકતા. જો એ જગ્યાએ આપણે જઈએ તો આપણે નુકસાન થાય છે, તો એને આપણે શું કહીએ? કોર, એટલે મધ્યનું, વચ્ચેનું. તો જે સસ્પેન્ડેડ પ્રોસેસ છે એ ઘણીવાર આપણી મેમરી સ્પેસ શું કરતી હોય છે? રોકતી હોય છે, તો એને આપણે શું કહીએ છીએ? કોર ઇમેજ કહીએ છીએ. હવે આગળ જોઈએ. ફાઇલ. Major function of operating system is to hide the truth about the input-output device and present the user with abstract model of device independent file. Major function of operating system ના મોટા ભાગના ફંક્શન hide the truth about the input-output device. એની અંદર તમે શું ઇનપુટ કર્યું છે, તો એ જે ઇનપુટ કર્યું એનું શું તમને આઉટપુટ મળ્યું છે, દરેક માહિતી હોય છે, એ માહિતી એ શું કરતા હોય છે? હાઇડ કરતા હોય છે. અને તમારી સામે શું પ્રેઝન્ટ કરે? એકચ્યુઅલમાં તમારે જે વસ્તુની જરૂરિયાત હોય એ જ ફાઇલ તમને શું કરે છે? એ પ્રેઝન્ટ કરે છે. એ સિવાયની જે કંઈ અંદર જે પ્રોસેસ થતી હોય છે, એ પ્રોસેસ કરવા માટે જે કંઈ પણ ઇન્ફોર્મેશનની જરૂરિયાત હોય એ બધું શું કરતું હોય છે? હાઇડ કરતું હોય છે. સિસ્ટમ કોલ્સ આર નીડેડ ટુ રીડ એન્ડ રાઇટ ફાઇલ્સ બિફોર અ ફાઇલ કેન બી રીડ ઓર રિટર્ન. સિસ્ટમ કોલ્સ આર નીડેડ ટુ રીડ એન્ડ રાઇટ ફાઇલ. સિસ્ટમ કોલ્સને કોની જરૂરિયાત પડે છે? તો કે આર નીડેડ ટુ રીડ એન્ડ રાઇટ ફાઇલ. કોઈ પણ ફાઇલને રીડ અને રાઇટ કરવાની જરૂરિયાત પડે છે. બિફોર અ ફાઇલ કેન બી રીડ ઓર રિટર્ન. કોઈ પણ ફાઇલ છે એને તમે રીડ કરો અથવા તો એની અંદર તમે રાઇટ કરો એ પહેલા ઇટ મસ્ટ બી ઓપન વેર ફાઇલ પરમિશન આર ચેક. એને ફરજિયાત પહેલા તમારે ઓપન કરવી પડે અને એની ફાઇલ પરમિશન તમારે ચેક કરવી પડે કે તમને કઈ પરમિશન છે. રીડ કરવાની જ પરમિશન હોય તો એની અંદર તમે કોઈ પણ ફાઇલની અંદર લખી શકતા નથી, મીન્સ કે રાઇટ કરી શકો નહીં. ઇફ ધ પ્રોસેસ ઇઝ permitted, the system returns a small integer called file descriptor to handle subsequent file operation. If the access is permission. જો તમને ફાઇલ એક્સેસ કરવાની પરમિશન આપેલી હોય તો the system returns a small integer. સિસ્ટમ તમને યા તો 0, 1 or 2 એવો કોઈ એક ઇન્ટીજર શું કરે? તમને રિટર્ન કરે છે. એને આપણે શું કહીએ છીએ? ફાઇલ ડિસ્ક્રિપ્ટર કહીએ છીએ. શેના માટે? ટુ હેન્ડલ સબસિક્વન્ટ ફાઇલ ઓપરેશન. એક ફાઇલ ઓપરેશન પૂરું થાય તરત જ બીજું ફાઇલ ઓપરેશન કરવાનું ચાલુ થાય તો એને કેવું કહેવાય? સબસિક્વન્ટ. વન આફ્ટર અનધર. સબસિક્વન્ટનું શું થાય મિનિંગ? વન આફ્ટર અનધર. ઇફ ધ એક્સેસ ઇઝ પ્રોહિબિટેડ ધેન એન એરર કોડ ઇઝ રિટર્ન. જો તમે એક્સેસ કરવાનું પરમિશન ન હોય તો તમને શું આવે છે? કોઈ એક એરર કોડ રિટર્ન કરવામાં આવે છે. 3 ફાઇલ ડિસ્ક્રિપ્ટર છે. જો 0 રિટર્ન થાય તો શું છે? સ્ટાન્ડર્ડ ઇનપુટ. 1 યાની સ્ટાન્ડર્ડ આઉટપુટ અને 2 યાની સ્ટાન્ડર્ડ એરર. Standard input refers to file for the purpose of reading. તમને 1 રિટર્ન કરે તો એનો મિનિંગ શું થયો? તો કે આ ફાઇલને તમે રીડ કરી શકો છો. સ્ટાન્ડર્ડ આઉટપુટ રિફર્સ ટુ ધ ફાઇલ ફોર ધ પર્પસ ઓફ રાઇટિંગ. 1 રિટર્ન થાય તો એનો મિનિંગ છે તમે એને રાઇટ કરી શકો છો. અને સ્ટાન્ડર્ડ એરર રિફર ટુ રાઇટિંગ એન એરર મેસેજ ઓન ડિસ્પ્લે. અને જો 2 ડિસ્પ્લે આવે, 2 રિટર્ન થાય તમારી ડિસ્પ્લે ઉપર, તો એનો મિનિંગ એમ સમજવાનો કે તમારી ફાઇલમાં કંઈક એવી એરર છે. સ્યુડો ફાઇલ મીન્સ કે પાઇપ. ઇટ કેન બી યુઝ ટુ કનેક્ટ ટુ પ્રોસેસ ટુગેધર. બે પ્રોસેસને કનેક્ટ કરવા માટે તમારે જેની જરૂર પડે છે તો એને શું કહેવાય છે? અહીંયા પાઇપ. વેન અ પ્રોસેસ એ વોન્ટ્સ ટુ સેન્ડ અ ડેટા પ્રોસેસ બી. પ્રોસેસ એ ને એની કોઈ માહિતી કોને આપવાની જરૂર પડે? પ્રોસેસ બી ને સેન્ડ કરવાની જરૂર પડે. ઇટ્સ રાઇટ ઓન ધોઝ ફાઇલ એઝ લાઈક ઇટ ઓન આઉટપુટ ફાઇલ્સ. તો એનું જે આઉટપુટ આવતું હોય એ આઉટપુટ ફાઇલની અંદર એને જેની જરૂરિયાત હોય બી ની, તો એને એ છે પોતાનું આઉટપુટ કોને મોકલે? બી ને મોકલે. એની અંદરથી જે જરૂરિયાત વાળી ઇન્ફોર્મેશન હોય બી લઈ લે છે. એને શું કર્યું કહેવાય? પાઇપ કર્યું કહેવાય. પ્રોસેસ બી કેન રીડ ડેટા by reading from that file as it is an output file. પ્રોસેસ બી
કેન રીડ ડેટા. પ્રોસેસ બી છે એની અંદરનો જે ડેટા છે એને રીડ કરે છે. કોના દ્વારા? બાય રીડિંગ ફ્રોમ ધેટ ફાઇલ એઝ ઇટ ઇઝ એન આઉટપુટ ફાઇલ. એ નામની જે ફાઇલ હતી એનું આઉટપુટ છે અને એને રીડ કોણ કરે છે? બી એને રીડ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ પાઇપ બિટવીન પ્રોસેસ. એને આપણે શું કહી શકીએ? બે પ્રોસેસ વચ્ચે એને પાઇપ કર્યું કહેવાય, મીન્સ કે કનેક્શન આપે છે. આગળ જોઈએ. સ્પેશિયલ ફાઇલ્સ આર પ્રોવાઇડેડ ઇન ઓર્ડર ટુ મેક ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. સ્પેશિયલ ફાઇલનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો? તો કે કોઈ પણ ઇનપુટ આઉટપુટ ડિવાઇસની ફાઇલ બનાવવા માટે તમે સ્પેશિયલ ફાઇલનો ઉપયોગ કરી શકો. ધેટ વે they can be read and written using the same system call as are used for reading and writing file. સેમ આગળ આપણે જોયું એમ રીડ અને રાઇટ કરવા માટે સિસ્ટમ કોલનો જે ઉપયોગ કરે છે એવું જ અહીંયા that can be read and written using the same system call as are used for reading and writing file. There are two types of special file. One, block special file. This type of special file is used to refer device that consist of randomly addressable block. આ કેવી ફાઇલને રિફર કરે છે? તો કે એવી ફાઇલ કે જેની અંદર રેન્ડમલી અલગ અલગ રીતે તમે તમારા એડ્રેસેબલ બ્લોકની અંદર શું કરી શકો છો? સ્ટોર કરી શકો છો. અ પ્રોગ્રામ કેન ડાયરેક્ટલી એક્સેસ ધ યુઝર્સ demandable block from that device without knowing the structure of the file system. A program can directly access the user's demandable. યુઝરે જે ડિમાન્ડ મૂક્યું હોય એની ડિમાન્ડ જે બ્લોકની અંદર સ્ટોર થયેલો હોય ત્યાંથી રેન્ડમલી તમારું જે ડિવાઇસ છે ઓપરેટિંગ સિસ્ટમ છે રેન્ડમલી ત્યાંથી એને શું કરે છે? કેચ કરી લે છે. એક્સેસ ધ યુઝર્સ ડિમાન્ડેબલ બ્લોક ફ્રોમ ધ ડિવાઇસ વિધાઉટ નોઈંગ ધ સ્ટ્રક્ચર ઓફ ધ ફાઇલ. ફાઇલ સિસ્ટમનું સ્ટ્રક્ચર શું છે એ એને કંઈ ખબર હોતી નથી, પરંતુ તમે જે બ્લોકની ડિમાન્ડ કરી હોય એ જ બ્લોક રેન્ડમલી ત્યાંથી શું કરી શકે છે? કેચ કરી શકે. ધીસ ફાઇલ આર યુઝ ફોર સિસ્ટમ મેન્ટેનન્સ પર્પઝ. બ્લોક સ્પેશિયલ ફાઇલનો ઉપયોગ તમે શેના માટે કરી શકો? તો કે તમારી સિસ્ટમને મેન્ટેન કરવા માટે તમે બ્લોક સ્પેશિયલ ફાઇલનો ઉપયોગ કરી શકો. સેકન્ડ છે કેરેક્ટર સ્પેશિયલ ફાઇલ. કેરેક્ટર સ્પેશિયલ ફાઇલ આર યુઝ ટુ રિફર ધ ડિવાઇસ ધેટ કન્સિસ્ટ ઓફ કેરેક્ટર સ્ટ્રિંગ રેધર ધેન ફિક્સ સાઇઝ રેન્ડમલી એડ્રેસેબલ બ્લોક. કોઈ આખો એડ્રેસેબલ બ્લોક નહીં પણ પર્ટિક્યુલર કોઈ કેરેક્ટર સ્ટોર કરવા માટે તમે જેનો ઉપયોગ કરો છો તો એને શું કહેવાય છે? કેરેક્ટર સ્પેશિયલ ફાઇલ. એટલે કે character special files are used to refer the device that consist of character string. એ કોનો સમાવેશ કરે છે? તો કે character string નો rather than fixed size randomly addressable block. Terminal line printers and adapter are example of such file. character special file ના એક્ઝામ્પલ કયા છે? તો કે terminal line printer અને adapters. આ બંને કોના એક્ઝામ્પલ છે? character special file ના. ફોર્થ એન્ડ લાસ્ટ ટર્મ્સ કઈ છે? command interpreter. One of the most important system program for an operating system is the command interpreter. One of the most important system program for an operating system is the command interpreter, which is the interface between the user and the operating system. User અને operating system વચ્ચે ઇન્ટરફેસ કરવાનું કામ કોણ કરે છે? તો કે command interpreter. Some operating system include the command interpreter in the kernel. અમુક એવી ઓપરેટિંગ સિસ્ટમ હોય છે જે કમાન્ડ ઇન્ટરપ્રેટરનો ઉપયોગ ક્યાં કઈ જગ્યાએ કરે છે? તો કે કર્નલમાં. Others such as Windows XP and Unix treat the command interpreter as a special program that is running when a job is initiated or when a user first log on. અને જ્યારે અમુક ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે વિન્ડોઝ XP અને યુનિક્સ એ કમાન્ડ ઇન્ટરપ્રેટરને કેવી રીતે ટ્રીટ કરે છે? તો કે કેવો એનો સ્પેશિયલ પ્રોગ્રામ બનાવે છે. એ ક્યારે લોડ થાય? ધેટ ઇઝ રનિંગ વેન અ જોબ ઇઝ ઇનિશિએટેડ. જ્યારે જોબને મૂકવામાં આવે પ્રોસેસમાં ત્યારે એ રન થાય છે, અથવા તો વેન અ યુઝર ફર્સ્ટ લોગ ઓન, અથવા તો યુઝર જ્યારે ફર્સ્ટ ટાઈમ લોગ ઇન થાય છે ત્યારે એ જે પ્રોગ્રામ આખો છે એ શું થાય છે? ત્યારે એને રન થાય છે. આગળ જોઈએ. Many commands are given to the operating system by control statement. Many commands are given to the operating system by control statement. ઘણા બધા કમાન્ડ છે ઓપરેટિંગ સિસ્ટમને કેવી રીતે સેન્ડ કરવામાં આવે છે? તો કે કંટ્રોલ સ્ટેટમેન્ટ દ્વારા. When a new job is started in a batch system. બેચ સિસ્ટમની અંદર જ્યારે કોઈ પણ નવી જોબ સ્ટાર્ટ કરવામાં આવે, ઓર વેન અ યુઝર લોગ ઓન ટુ અ ટાઈમ શેર સિસ્ટમ, અથવા તો યુઝર ટાઈમ શેરિંગ સિસ્ટમમાં લોગિન થાય, a program that reads and interrupts control statement is executed automatically. A program that reads and interrupts control statement is executed automatically. Automatically આ જે કમાન્ડ ઇન્ટરપ્રિટર છે એ ત્યારે ઓટોમેટિકલી રન થાય છે બેચ સિસ્ટમ અથવા તો ટાઈમ શેરિંગ સિસ્ટમની અંદર. This program is sometimes called the control card interpreter
or command line interpreter and is often known as the shell. This program is sometimes called the control card interpreter. આ પ્રોગ્રામને ઘણીવાર કંટ્રોલ કાર્ડ ઇન્ટરપ્રિટર તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો કમાન્ડ લાઇન ઇન્ટરપ્રિટર તરીકે પણ તમે ઓળખો છો અને મોટા ભાગે એને શું કહેવામાં આવે છે? શેલ. The main function of an command interpreter is to get and execute the next user specified command. The main function of a command interpreter શું છે તો કે is to get લેવું, get એટલે મેળવવું, and execute the next user specified command. next usersનો જે કમાન્ડ હોય એને એક્ઝિક્યુટ કરવા માટે કમાન્ડ ઇન્ટરપ્રિટરનો ઉપયોગ કરો એ એનું શું છે? મેઇન ફંક્શન છે. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 4 પૂરો થાય છે. હવેનો ક્વેશ્ચન 5 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અત્યાર સુધીનું જે પણ ક્વેશ્ચન મીન્સ કે ક્વેશ્ચન 4 1 2 3 4 છે એ તમે તમારી નોટ્સમાં લખી લેજો. જો આ કોઈ પણ ક્વેશ્ચનની અંદર કોઈ પણ વર્ડ્સ અથવા તો કોઈ લાઈન ન સમજાય તો એને તમે કમેન્ટ બોક્સની અંદર આપી દેજો એટલે નેક્સ્ટ વિડીયોની અંદર તમને એનું સોલ્યુશન મળી જશે. અહીંયા આપણો ક્વેશ્ચન 4 પૂરો થાય છે. હવે ક્વેશ્ચન 5 નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.